માળિયાહાટીના ભાજપ પ્રમુખ ભાજપના કાર્યકરોને દેવોથી પણ દુર્લભ હોવાનો બફાટ કર્યાનો આક્ષેપ. માળિયાહાટીના ભાજપના તાલુકા પ્રમુખ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખના અભિનંદન સમારંભના આમંત્રણ આપતા વિડીયોમાં બફાટ. આમ આદમી પાર્ટીના પિયુષ પરમાર દ્વારા ઉગ્ર વિરોધ. જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ચંદુ મકવાણાના આવતીકાલે માળિયાહાટીના ખાતે યોજાનાર અભિવાદન સમારંભના કાર્યકરોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ રાઠોડે રિલે કરેલ વિડીયો બાદ વિવાદ. આ વિડીયોમાં તાલુકા ભાજપ પ્રમુખ ભાજપના કાર્યકરોને દેવોથી પણ દુર્લભ હોવાનો બફાટ કર્યાનો આક્ષેપ કરતા આમ આદમીના પિયુષ પરમાર. કાર્યકરોને દેવોથી દુર્લભ કહેનાર તાલુકા ભાજપ પ્રમુખ માફી માંગે તેવી માંગ કરતા પિયુષ પરમાર. જો કે આ વિડીયો હાલ ફરી રહ્યો છે, જેની પુષ્ટિ અમારી ચેનલ કરી રહી નથી. સ્ટોરી પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. નમસ્કાર, આપ સૌનો નાનો ભાઈ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી માળિયાહાટીના પ્રકાશભાઈ રાઠોડ. મિત્રો, આવતીકાલે રવિવારના રોજ બપોર પછી 3:30 કલાકે માળિયાહાટીના લોહાણા મહાજનવાડી ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ એવા ચંદુભાઈ મકવાણાનું સ્વાગત અને સન્માન કરવાનું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સર્વે વડીલ મુરબ્બી આગેવાનો, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સર્વે સદસ્યો, ચૂંટણી લડેલા સર્વે સદસ્યો, ગ્રામ પંચાયતના સર્વે ભાજપ તરફી સરપંચશ્રીઓ અને દેવોથી પણ દુર્લભ એવા ભારતીય જનતા પાર્ટીના સર્વે ઘનિષ્ઠ અને કર્મઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હું વિનંતી કરું છું અને આહવાન કરું છું કે આપ સર્વે ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહો અને સર્વે સાથે મળી અને આપણા નવનિયુક્ત પ્રમુખ અને આપણા તાલુકાનું ગૌરવ એવા ચંદુભાઈ મકવાણાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરશું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. હું પિયુષ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય, માળિયાહાટીના. સૌપ્રથમ જૂનાગઢ જિલ્લાના નવા ભાજપ પ્રમુખ તરીકે માળિયાહાટીના તાલુકાના અને ખાસ કરીને દલિત સમાજના ચંદુભાઈ મકવાણાની વરણી થઈ છે. હું ચંદુભાઈ મકવાણાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે એમનો પ્રવાસ આવતીકાલે 16 તારીખે માળિયાહાટીના મુકામે છે, ત્યારે માળિયાહાટીના તાલુકાના ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ દ્વારા એક વિડીયો મૂક્યા અને ભાજપના સૌ કાર્યકરોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વાંધો મારો ત્યાં છે કે પ્રકાશભાઈ રાઠોડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને દેવોથી પણ દુર્લભ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે દુર્લભ શબ્દનો અર્થ એવો થાય છે કે અસંભવિત, દેવોથી પણ કામ ન થઈ શકે તેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને દર્શાવવામાં આવ્યા છે. હું એમનો વિડીયો પણ આપને બતાવવા માંગુ છું કે જે તેઓ બોલ્યા છે. પંચાયતના ચૂંટાયેલા સર્વે સદસ્યો, ચૂંટણી લડેલા સર્વે સદસ્યો, ગ્રામ પંચાયતના સર્વે ભાજપ તરફી સરપંચશ્રીઓ અને દેવોથી પણ દુર્લભ એવા ભારતીય જનતા પાર્ટીના સર્વે ઘનિષ્ઠ અને કર્મઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સાથોસાથ ભારતીય જનતા પાર્ટીની એક પત્રિકા પણ વાયરલ કરવામાં આવી છે. હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગુ છું કે તમારા કાર્યકરો દેવોથી પણ મહાન થઈ ગયા છે, ભગવાનથી પણ ઊંચા દર્શાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભગવાનોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ ઘમંડમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આ રીતના અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે, ત્યારે હું તેમનો વાંધો ઉઠાવું છું અને આ જે પણ વ્યક્તિએ વિડીયો બનાવ્યો છે ને પત્રિકા છાપી છે તે માફી માંગે એવી પણ આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.